પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. માથીની લખેલી સુવાર્તા તેનો 4થો અધ્યાય 23-25 સુધી વાંચીએ. ત્યાં લખવામાં આવ્યું છે, અને ઈસુ તેઓના સભા સ્થાનોમાં ઉપદેશ કરતો ને રાજ્યની સુવાર્તા પ્રગટ કરતો ને લોકોમાં હરેક પ્રકારનો રોગ તથા દુઃખ મટાડતો આખા ગાલિલમાં ફર્યો. ત્યારે આખા સિરિયામાં તેની કીર્તિ ફેલાઈ ગઈ ને સગળા માંદાઓને એટલે અનેક જાતના રોગીઓને તથા પીડાતાઓને તથા ભૂત વળગેલાઓને તથા ફેફરાવાળાઓને તથા પક્ષઘાતીઓને તેઓ તેની પાસે લાવ્યા, અને તેણે તેઓને સાજા કર્યા. અને ગાલિલથી તથા 10 નગરથી તથા યરૂશલેમથી તથા યહૂદિયાથી તથા યરદનને પેલે પારથી લોકોના ટોળે ટોળા તેની પાછળ ગયા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આ સંસારમાં હતા, એવા સમયે એમનું જે કામ હતું એ કામ માંદાઓને સાજાપણું આપવાનું હતું, ભૂત વળગેલા વ્યક્તિઓને સાજા કરવાનું હતું, પક્ષઘાતીઓને સાજા કરવાના હતા, દુઃખી લાચાર જેમને સંસારે ધિક્કારી દીધા હતા એ તમામ વ્યક્તિઓ પાસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ગયા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે એ લોકો આવ્યા. શા માટે શાસ્ત્રીઓ અને ફરોશીઓ પાસે નહીં ગયા? શા માટે પ્રભુ પાસે આવ્યા? કેમ કે પ્રભુ હર કોઈ વ્યક્તિને એ ચાહતા હતા. જેટલા પણ દુઃખી લાચાર હતા, જેટલા પણ જરૂરિયાતવાળા લોકો હતા, તમામ પ્રભુ પાસે આવ્યા, અને એમની જે જરૂરિયાત હતી, બીમારીમાંથી સાજાપણું એ લોકો પામીને ગયા. પ્રભુનું કામ હતું સભાસ્થાનમાં ઉપદેશ કરવાનો, હરેક રોગો મટાડવાનું, હરેક બીમારીઓ ટાળવાની, હરેક જાતના દુષ્ટગ્રસિત લોકોને સાજા કરવાના, છુટકારો પમાડવાનો એ કામ હતું. અને એના લઈને લોકો ટોળેના ટોળા એની પાસે હતા. આજે મંડળીની પાસે આ દર્શન નથી. પ્રચાર કરવાનું એટલું દર્શન છે. દુઃખની વાત તો એ છે કે ઘણા બધા વ્યક્તિઓને પ્રભુએ એ પ્રમાણે અભિષેકો આપેલા છે. ઘણા બધા વ્યક્તિઓ પામવા જ નથી માગતા. પ્રીચર કરીને ખતમ કરી દેવાની કલેશિયા પૂરી થઈ જાય પ્રચાર કરીને, બસ પછી જરૂરિયાતો લઈને હોસ્પિટલમાં જાય તો એ, અને ન્યાયાલયમાં જાય તો એ, સરપંચોની પાસે જાય તો એ, એમના કોઈ બી પ્રશ્ન હોય, છૂટાછેડાના હોય, કોઈ બી હોય, એ બધા સમાજના લોકોની પાસે મોકલી આપવામાં આવે છે. પ્રભુએ કદી પણ સમાજના લોકોનો આશરો લીધો નહીં. જેટલા પણ વ્યક્તિઓ આવ્યા, જે પણ પ્રશ્નમાં હતા, દરેક વ્યક્તિઓને પ્રભુએ એ પ્રશ્ન પોતે ખુદ નિવાર્યા. પાપી સ્ત્રી હતી અને લોકો એને ધિક્કારતા હતા, અને લોકોએ પાપથી સપડાયેલી એ બેનને પકડી, પરંતુ પ્રભુએ ત્યાં વકીલો પાસે નહીં મોકલી, કોર્ટમાં નહીં મોકલી, પરંતુ પ્રભુએ ત્યાં જ એના માટે ન્યાય કર્યો. પ્રભુએ ત્યાં જ એનું પ્રશ્નનું સમાધાન કરી દીધું. બંને પાર્ટીઓને એણે સાંભળી, અને પછી એણે તારણ કાઢ્યું. બીજાની પાસે તારણ કાઢવાને માટે નહીં ગયા. પોતે ઈશ્વર હતા, સાથે સાથે મનુષ્ય પણ હતા, અને એ પ્રમાણે બંને પાર્ટીઓ કહેવા માગતી હતી. એક પાર્ટી કહેવા માગતી હતી કે આ વ્યભિચારમાં જ પકડાયેલી સ્ત્રી છે. એને મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે, એમને નિયમશાસ્ત્ર બી ખબર હતું, શિક્ષા કરવામાં પાવરધા હતા, પરંતુ જ્યારે પોતે પાપ કરતા હતા ત્યારે એને ઢાંપી દેતા હતા, પરંતુ બીજા પાપ કરે ત્યારે છત ઉપરથી પોકારતા હતા. એવા શાસ્ત્રીઓને ફરોશીઓને પ્રભુએ શું કીધું કે જેણે એક બી પાપ નહીં કર્યું હોય તે આ વ્યક્તિને પ્રથમ મારે. આજે ઘણા લોકોની પાસે સમાધાનનો રસ્તો નથી. બીજાના ભૂલ જોયા કરવાના છે. પ્રભુ ધારતે તો પાપ રહિત હતા. એ પણ એને હજારો દોષના ટોપલા ચડાવી શક્યા હોત, પરંતુ પ્રભુએ એને માફ કરી. પ્રભુએ એને કીધું કે કોઈએ તને નથી દોષિત ઠરાવી, તો હું પણ તને દોષિત ઠરાવતો નથી. આજે આપણા જીવનનો વિચાર કરીએ. આપણે કેટલાય લોકો ઉપર દોષનો ટોપલો ઢોળી દઈએ છીએ. આમ નહીં કરતે તો આમ થતે. પરંતુ જ્યારે પ્રભુ પાસે જઈએ છીએ ત્યારે પ્રભુ આપણા હરેક પ્રશ્નોનું નિરાકરણ કરે છે. લોકોના ન્યાયને જોવાની જરૂર નથી. લોકોના જજમેન્ટને સ્વીકારવાની પણ જરૂર નથી.
આપણા માટે ઈશ્વર કયું જજમેન્ટ આપે છે એ જોઈને આપણે આગળ અને આગળ વધીએ. પ્રભુની પાસે હમદર્દી હતી, પ્રભુની પાસે અનુકંપા હતી, પ્રભુની પાસે કરુણા હતી. જો તમારા અને મારા જીવનમાં કરુણા હશે તો હર કોઈ વ્યક્તિને આપણે પ્રભુને માટે જીતી શકીશું અને દયા કરીશું. પરંતુ આપણામાં પ્રભુ પ્રત્યેનો પ્રેમ નહીં હોય તો આપણે ન્યાય કરવાને માટે બેસી પડીશું, આપણે જજ કરીશું. પરંતુ પ્રભુ આપણને એ હરેક પરિસ્થિતિમાંથી કાઢવા માગે છે. પ્રભુનું કામ જ એ હતું, એટલે એ આપણો ગુનેગાર હતો, આપણો ગુલામ હતો એવું નથી, પરંતુ પ્રભુ અનુકંપાથી ભરપૂર હતા. જેટલા પણ દુઃખી લાચાર વ્યક્તિઓને જોયા એમને એમના પર તરસ આવી અને એમને સાજાપણું આપ્યું. આપણે પણ હરેક પરિસ્થિતિમાં સપડાયેલા લોકોને જોઈએ, સાંત્વના આપવાની જરૂર છે, એમનું સાંભળવાની જરૂર છે. જ્યારે એમનું સાંભળીએ છીએ એવા સમયે આપણે પણ આપણા હરેક પ્રશ્નોમાંથી બહાર નીકળીએ છીએ. કેમ કે બીજા કોઈને હરેક દુઃખોમાંથી આપણે કાઉન્સેલિંગ કરીએ છીએ, નહીં તો પ્રાર્થના કરીએ છીએ, સાંભળીએ છીએ શાંતિથી, તો બી એ વ્યક્તિને સારું લાગે છે. જેમ પ્રભુનું કામ દુઃખી લોકોને દુઃખમાંથી બહાર કાઢવાનું હતું, એવી જ રીતના પ્રભુએ આપણને પણ કામ સોંપેલું છે. તેથી આપણે એક કામ કરવાનું છે. ચાહે પછી આપણા જીવનમાં આશીર્વાદો આવે, લોકોના મહેણા ટોણા આવે, નિંદા આવે, જે પણ આવે તે, પરંતુ આપણે આપણું કામ કરીએ આગળ જવાની જરૂર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને રોકવાવાળા પણ બહુ બધા હતા, આગેવાનો રોકવાવાળા હતા. કદાચ આપણા જીવનને માટે પણ એવું બની શકે છે. સત્તાધારીઓ, સત્તા પક્ષના લોકો આપણને રોકી શકે છે. પરંતુ જ્યારે પ્રભુ આપણને બળ આપે છે, પ્રભુ આપણને સામર્થ્ય આપે છે, પ્રભુ આપણને કહે છે કે તમે આ કામ કરો, ત્યારે આપણે એ કામ કરવામાં આગળ વધવાની જરૂર છે. લોકોના રોકાઈ જવાની જરૂર નથી. આજે ઘણા બધા લોકોને ખાલી ઉપદેશની જરૂર નથી, એમને મદદની જરૂર છે, સહાયની જરૂર છે. અને જ્યારે આપણે પોકારીએ છીએ પ્રભુને, એવા સમયમાં પ્રભુ આપણને હરેક દુઃખોમાંથી, હરેક પીડામાંથી બહાર કાઢે છે. તો આપણે પણ બીજાઓને માટે કંઈક વિચારવાની જરૂર છે. આ વ્યક્તિની જે દશા થયેલી છે એ દશા જો આપણા પર આવી પડે તો આપણને કેવું લાગે, પરંતુ આપણા પર નથી આવતું એટલે આપણે છટકી જઈએ છીએ. અમે તો સુખી છીએ, અમારા જીવનનો કોઈ પ્રશ્ન નથી અને આ પાપના કારણે આ પ્રમાણે થયેલું છે, એનું સમાધાન એ ખુદ કરી લેશે એવું આપણે વિચારીને ટાળી દઈએ છીએ. પરંતુ જ્યારે આપણા પર જ એવા તહોમતો આવે છે ત્યારે ખબર પડે છે કે પેલા ભાઈને આપણે મદદ કરવાની હતી, પેલી બેનને આપણે મદદ કરવાની હતી, પેલી જુવાન દીકરીને આપણે મદદ કરવાની હતી. જ્યારે ઈશ્વર આપણને મોકો આપે ત્યારે આવી મદદ આપણે કરી લેવાની જરૂર છે, પછીથી પસ્તાવાનો સમય ન આવે. એક ડૉક્ટર હતા અને એક બીમાર છોકરો હતો. એમના પિતા વારંવાર એમને કીધું કે મારા દીકરાની સારવાર કરો, પરંતુ એ બહુ જ લાપરવાહીથી એ પ્રમાણે કામ કરી રહ્યો હતો. એણે કદી પણ દરવાજો ખખડાવ્યો તો ખોલ્યો નહીં અને એકદમ લાપરવાહ હતો. આ તો પારકું માણસ છે, મારું શું છે, મારા સગામાં થોડું છે. પછી જ્યારે એ ડૉક્ટરના છોકરાને જ કંઈક પ્રોબ્લેમ આવીને ઊભો થયો, ત્યારે હરેક ડૉક્ટરોના દરવાજા ખખડાવે છે. ત્યારે એને ખબર પડે છે કે પેલા ભાઈને મેં મદદ નહીં કરી, આજે એ જ દશા મારી પણ થાય છે. ભલે ડૉક્ટર હોવા છતાં પણ એ ડૉક્ટરને કોઈએ મદદ કરી નહીં. તમારા અને મારા જીવનમાં જ્યારે આપણે જે વાવીએ છીએ તે જ આપણે લણવાનું હોય છે. એટલા માટે આપણે સાવધાન રાખીએ કે આપણે શું વાવીએ છીએ, બીજાનું ભલું કરીએ છીએ કે બુરું કરીએ છીએ. જો આપણા જીવનમાં બુરાઈ છે તો ભવિષ્યમાં 10 વર્ષ પછી એ બુરાઈ વ્યાજ સાથે આપણા જીવનમાં આવવાની છે અને તે વખતે આપણને વેઠવું બહુ કઠિન થઈ પડશે. એના કરતાં આજે ઈશ્વરે આપણને દયાનું હૃદય આપેલું છે, આપણને સમય આપેલો છે, આપણને માફી આપેલી છે, આપણને પ્રભુ પ્રોત્સાહન આપે છે, ઉત્તેજિત કરે છે. તો આપણે એ સેવામાં
આગળ વધીએ અને પ્રભુનું કામ કરતા આગળ અને આગળ વધીએ. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ તમે છો. પરાક્રમી દેવ તમે છો. સનાતન ઈશ્વર પિતા તમે છો. માર્ગ, સત્ય, જીવન તમે છો. તમે અમારી સંતાનની જગ્યા છો. હરેક સંકટોમાંથી તમે અમને બહાર કાઢો, વધુને વધુ તમારા મહિમાને માટે ઉપયોગી બનાવો. હરેક અંધકારની શક્તિઓમાંથી છોડાવો અને તમારા મહિમાને માટે ઉપયોગી બનાવો. એવી કૃપા માગતા આ પ્રાર્થના પ્રભુ ઈશુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.